ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી. અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છે, કોઈ પણ જાતનો વાંધો નથી. જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના, અને એને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે. એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી. અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છીએ. જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો. પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી. નમસ્કાર, તમે જેમને સાંભળ્યા એનાથી તમે અપરિચિત હોવ એવું બની ન શકે, કારણ કે એ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી છે. મોટું નામ છે ગુજરાતનું પાટીદાર સમાજમાં નરેશ પટેલ. આજે એમનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં આપણે જોઈએ તો પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો છે કરવામાં આવતા હોય છે. ખાસ કરી અને આમાં બ્લડ ડોનેશનના કેમ્પ વગેરે એ બધી જ વસ્તુઓ કરવામાં આવતી હોય છે અને સેવાભાવી કામ પણ કરવામાં આવતા હોય છે, કારણ કે પાટીદાર સમાજના એક અગ્રણીનો જન્મદિવસ છે અને આ જન્મદિવસ પાટીદાર સમાજના લોકો ઉજવતા હોય છે. પણ આ બધાની વચ્ચે હમણાં એક સમાચાર ચાલ્યા હતા કે જયેશ રાદડિયા, જે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, એમની અને નરેશ પટેલની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. એમની બંનેની વચ્ચે ડખો ચાલી રહ્યો છે. આ ડખા મામલે જ એમને સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે એમણે શું જવાબ આપ્યો હતો એ સાંભળીએ. લગભગ આ 30મો બ્લડ કેમ્પ છે. મને યાદ છે એ પ્રમાણે સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ 2000ની સાલથી રજિસ્ટર્ડ રીતે અમે બ્લડ કેમ્પ કર્યા છે. પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ 7-8 વર્ષ ત્યાં કરતા હતા. લગભગ આ 30મો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું. નરેશભાઈ, એક ખાસ રાજકીય દાવપેચની શરૂઆત જયેશ રાદડિયા જે રીતના એમને હરાવવા માટે ખોડલધામમાંથી થયા, ત્યારબાદ જે 2-4 દિવસથી વસ્તુઓ સામે આવી છે કુંભારને લઈને શું થાય? મુખ્ય મુદ્દો તો આ 1.5 મહિનો જૂનો છે અને પાછું 1.5 મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે. એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે. જે રીતના ખોડલધામ તરફથી ફોન ગયા હતા તેને લઈને શું કહેવું છે? કારણ કે એક તરફ એવી વાત હતી કે ખોડલધામે કોઈ રાજકીયમાં પ્રવેશ નહીં કરે. ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ, આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500ની ઉપર છે. હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી. નરેશભાઈ, એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ, રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે. પાટીદારોનો સરદાર કોણ? એ તો જનતા નક્કી કરે. એ કોણ નક્કી કરે? પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ. પણ તો જે પ્રકારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું રાજકીય વર્ચસ્વ હતું, તમામ લોકો એમને સ્વીકાર્યા હતા. હવે એક શૂન્યાવકાશ છે સૌરાષ્ટ્રના એક રાજકીય નેતામાં અને પાટીદારોના નેતામાં. તમને શું લાગે છે, એક મોટો વ્યક્તિ હોવો જોઈએ જે એક લીડર તરીકે હોય, ચાહે તે તમામ સમાજનો હોય? બિલકુલ. જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સામાજિક રીતે બંને રીતે. અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે. ત્યારે કોઈ સારા નેતા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે. આપણે જાણીએ છીએ કે આ પ્રકરણ છે 2017થી ચાલી રહ્યું છે, કારણ કે 17માં જ્યારે જેતપુરમાં જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા, ત્યારે કોંગ્રેસમાંથી જે ઊભા હતા એમના માટે પ્રચાર કરવામાં આવ્યો હતો અને જેણે પ્રચાર કર્યો હતો એ નરેશ પટેલના દીકરાએ પ્રચાર કર્યો હતો. એટલે ત્યારથી બંને વચ્ચે જે ખટરાગ છે એ ચાલી રહ્યો હતો અને એ અત્યારે હમણાં થોડા દિવસથી વધારે સામે આવ્યો છે. કારણ કે એની પાછળનું કારણ એ છે કે હમણાં ઇફકોની ચૂંટણી ગઈ, આપણે બધા જ જાણીએ છીએ. એમાં એક વ્યક્તિ હતા જેને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું, જેમનું નામ છે બિપિન ગોતા અથવા તો બિપિન પટેલ. હવે બિપિન પટેલને જે એક ખોડલધામના વરિષ્ઠ ટ્રસ્ટી છે એમણે પણ મદદ કરી હતી અને નરેશ પટેલે પણ મદદ કરી હતી. એટલે હવે એમને મદદ કરી એનો સીધો મતલબ શું થાય કે જયેશ રાદડિયાના એ વિરુદ્ધમાં ગયા, કારણ કે જયેશ રાદડિયાએ
મેન્ડેટની સામે જઈ અને ફોર્મ ભર્યું હતું ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદ માટે. ખેર ચૂંટણી જીતી પણ ગયા છે અને જે ખોડલધામ ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી છે એમનું જે ફર્ટિલાઇઝર છે એ પણ જયેશ રાદડિયાએ બંધ કરાવી દીધું છે. જ્યારે બધું જ ચાલી રહ્યું હતું ત્યારે એ બધી જૂની વાતો છે એ સામે આવી અને એક સમાચાર એવા આવ્યા કે નરેશ પટેલ અને જયેશ રાદડિયાની વચ્ચે કોલ્ડ વોર છે ચાલી રહ્યું છે, જેના પર જયેશ રાદડિયાની સામે નરેશ પટેલે જવાબ આપ્યો હતો. નરેશ પટેલે કહ્યું હતું કે ભાઈ જયેશભાઈ અમારા અગ્રણી છે, ખોડલધામ એમની સાથે છે અને બાકી પણ ઘણી બધી વાતો એમણે કરી હતી. આ પ્રકરણ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.